કંડલા વિસ્તારના ફ્રેન્ડ સોલ્ટ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિના કરુણ મોત થયા હતા. બેના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મળતી વિગતો મુજબ કંડલાના ફ્રેન્ડ સર્કલ પાસે ચાલકે પોતાની ટ્રક પૂર ઝડપે અને બેદરકારી રીતે ચલાવી હતી. એક્ટિવા લઈને જઈ રહેલા કંડલાના સરવા મંડપના 56 વર્ષીય નરસિંહ ઘનશ્યામ પરિહાર અને 15 વર્ષીય મોહિત પન્નાલાલ યાદવ જતા હતા, ત્યારે ટ્રેક આગળ જતી એક્ટિવાના ચાલક અને પાછળ બેઠેલાને અડફેટે લીધા હતા, જેમાં પાછળ બેઠેલાને ગંભીર પ્રકારની ઇજાઓ તેમજ એક્ટિવા ચાલકને ટ્રકમાં ફસાઈ જતા ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવમાં બંનેના મોત નિપજાવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અકસ્માત બાદ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે જ જિલ્લામાં અકસ્માતના બનાવોમાં ઉછાળો આવતા ચિંતા ફેલાઈ છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ ટીવી રબારી અને તેમના ટીમને એક મોટી સફળતા મળી છે. ગઈકાલે માધાપર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ દશરથભાઈ ચાવડા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ માદક પદાર્થ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે માધાપર ગામે આર્મી કેમ્પ રિંગ રોડ પર આવેલ રમેશ લાઇટ મંડપ પાસેની જય ગોગા હેર સલૂન નજીક વોચ ગોઠવી હતી. ત્યાં ઉભેલા શંકાસ્પદ શખ્સ ઇકબાલ આદમ માંજોઠીની તલાશી લેતા તેની પાસેથી 324.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 16,225 રૂપિયાની કિંમતનો આ માદક પદાર્થ, એક મોબાઈલ ફોન અને એક હોન્ડા એક્ટિવા મળીને કુલ 69,225 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી ઇકબાલ માંજોઠી ભુજના કેમ્પ એરિયામાં પીરવાડી શેરીનો રહેવાસી છે અને તે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલે પોલીસે આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજીના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે માનનીય કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈને ટાસ્ક ફોર્સે ગતરોજ ભુજ તાલુકાના સુમરાસર સીમ વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતા એક લોડર અને એક ડમ્પરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા લોડર અને ડમ્પર મળી કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભુજ સ્થિત સરકારી ગોદામ ખાતે સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સ દ્વારા રિશિરાચા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. અહીં તપાસ દરમિયાન ડમ્પર કોઈ પણ રોયલ્ટી પાસ વગર સાદી માટીનું વહન કરતું મળી આવ્યું હતું. આ કાર્યવાહીમાં 17 લાખ રૂપિયાની કિંમતનું ડમ્પર જપ્ત કરી તેને પ્લાન્ટ ખાતે જ કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આમ એક જ દિવસમાં કુલ 52 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તંત્ર દ્વારા ખનીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ બંને કિસ્સાઓમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજમાં આધાર પુરાવા વિનાના 600 કિલો વાયર સાથે 3 શખ્સો પકડાયા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ મકવાણાની સૂચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે નાના વરનોરાનો સાજિદ લતીફ મોખા તેના મળતિયા સાથે મળી નાના વરનોરા બાજુથી એક બોલેરો પિકઅપ લોડિંગમાં એલ્યુમિનિયમના વાયરો ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને વાયરો ચોરી કે છડકપટથી મેળવેલ છે, જેથી તપાસ કરતા 3 ઈસમો મળી આવ્યા હતા અને તેમના કબજાના વાહનમાં એલ્યુમિનિયમના વાયરો ભરેલા હતા, જે બાબતે આધાર પુરાવા કે બિલ ન મળી આવતા શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 90,000ના 600 કિલો વાયર સાથે સાજિદ ઉર્ફે મોટો લતીફ મોખા, સલીમ મામદ મોખા, વિક્રમ રવજીભાઈ કોહલીને ઝડપી લેવાયા હતા. આરોપી સાજિદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગત 3 જાન્યુઆરીના રોજ ખીરઈ ગામે આવેલ પાબુદાદાના મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરવાનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસે નીલપરના આરોપી કાતુ ઉર્ફે રમેશ સંગ્રામ જાટને ઝડપી પાડ્યો હતો. આરોપી દ્વારા કરાયેલ તોડફોડ અંગે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કડી સ્પષ્ટ કરવા કાયદેસર પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વર્ષ 2026ના પ્રારંભથી કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને અબડાસા પંથકના નલિયામાં આજે પણ ગાત્રો થીજવતી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગના આંકડા મુજબ આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે નલિયામાં છેલ્લા 7 દિવસથી તાપમાનનો પારો સતત સિંગલ ડિજિટમાં જળવાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં શિયાળો તેના આકરા મિજાજમાં છે. કડકડતી ઠંડી અને વહેલી સવારના ઠારને કારણે લોકોના રોજિંદા કામકાજ પર માઠી અસર પડી રહી છે. જિલ્લા મથક ભુજ અને બંદરીય શહેર કંડલામાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. આજે ભુજનું લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટ ખાતે પારો 12.6 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. ભુજમાં છેલ્લા 2 દિવસથી ઠારનું પ્રમાણ વધ્યું છે. જોકે ગઈકાલની સરખામણી આજે હવામાં રહેલા ભેજ અને પવનની ગતિને કારણે લઘુત્તમ તાપમાનના આંકડા અને પ્રત્યક્ષ અનુભવાતી ઠંડીમાં વિસંગતતા જોવા મળી રહી છે. લોકોના મતે તાપમાન ભલે 10 ડિગ્રીની આસપાસ હોય, પણ પવનોને કારણે ઠંડીનો અનુભવ તેનાથી પણ વધુ થઈ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં માત્ર રાત્રિના સમયે જ નહીં પણ દિવસ દરમિયાન પણ ટાઢોળું જળવાઈ રહ્યું છે. આકાશ ચોખ્ખું હોવા છતાં ઉત્તર દિશા તરફથી આવતા ડંખીલા પવનોને કારણે સૂર્યનો તડકો પણ મોડો પડી રહ્યો છે. આ કાતિલ પવનના કારણે દિવસભર લોકોએ ગરમ વસ્ત્રોમાં સજ્જ રહેવું પડી રહ્યું છે. ઠંડીના તીવ્ર મોજાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી સાંજે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. રાપર શહેરના સલારી નાકાથી એસટી બસ સ્ટેન્ડ રોડ પર ઉભા રહેતા શાકભાજીની લારીવાળાના કારણે આખલા યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ અંગે નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે આખલાઓ વચ્ચે ફાઇટ જામી હતી, જેમાં શાકભાજી વેચતા લારીવાળા ગમે ત્યારે રોડ પર કચરો ફેંકી દે છે, એટલે આ કચરો ખાવા માટે આખલાઓ વચ્ચે ફાઇટ જામે છે. શાકભાજીની લારીવાળા શહેરની મુખ્ય બજાર ભૂતિયા કોઠા રોડ, સલારી નાકાથી બસ સ્ટેન્ડ, સલારી નાકાથી ત્રંબો રોડ, સલારી નાકાથી ખોડિયાર મંદિર રોડ, માલી ચોકથી દેનાબેન ચોક, માલી ચોકથી ભૂતિયા કોઠા, સલારી નાકા રોડની બાજુમાં અડિંગો જમાવી ટ્રાફિક જામ સાથે આંખલાઓ અને રખડતા ઢોરોનું કારણ છે. તો અનેક દુકાનદારો તગડા ભાડા વસૂલી લારીવાળાની દુકાન બહાર ભાડે આપી છે. ટ્રાફિક જામ અને આંખલાઓ અને રખડતા ઢોરોને આમંત્રણ આપે છે. આ લારીવાળા તથા દુકાનદારો સામે નગરપાલિકા તથા પોલીસ તંત્ર કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે. રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સેવક મંડળના મુખ્ય સંત સદગુરુ પુરાણી સ્વામી નિયાલકરણ દાસજી સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કણભાના ઉપ મેનેજિંગ ટ્રસ્ટી તથા આણંદ સહજાનંદ સ્મૃતિ મંદિર અને રોકડિયા હનુમાનજી મહારાજ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ દાસજી સ્વામી સાથે હરિકૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કણભાના મેનેજિંગ ટ્રસ્ટી પુરાણી સ્વામી ધર્મરક્ષક દાસજી સ્વામી સાથે સદબોધક દાસજી સ્વામી, ઘનશ્યામ હૃદયતારક દાસજી સ્વામી, ઘનશ્યામ પ્રેમક દાસજી સ્વામી પધારી દર્શન તથા આરસી વચનનો લાભ આપ્યો હતો. નવા હરિભક્તોને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી હતી. સાથે પધરામણી કરી સંત તથા સત્સંગના મહિમાની વાતો કરી વ્યસનથી દૂર રહેવા ભલામણ પણ કરી હતી. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય, નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ, રાપર તાલુકા લોહાણા સમાજના પ્રમુખ, રાપર લોહાણા સમાજના પ્રમુખ, સ્વામિનારાયણ ગુરુકુળ કડભાના ટ્રસ્ટી, શ્રીજી સત્સંગ ટ્રસ્ટ ભુજના પ્રમુખ સાથે રાપરના અન્ય સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ પણ લાભ લીધો હતો. આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર રાપરના પ્રમુખ ઘનશ્યામ પૂજારાની આગેવાનીમાં સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. મહાપુરુષોનું જ્યારે આ સ્થાનમાં આ ભૂમિની અંદર અવતરણ થયું છે અને ધ્યાની સ્વામી જેવા સંતો પણ રાપરમાં દર વર્ષે સત્સંગ માટે આવતા હતા. એ બાલમુકુંદ સ્વામી હોય, શ્રી વલ્લભ સ્વામી હોય કે હરિ કૃષ્ણ સ્વામી હોય, સનાતન સ્વામી હોય, એ બધા સંતો આ વાગડ દેશની અંદર 24 ની અંદર બહુ વિચરણ કર્યું છે. અને ભુજનો અંદર એક આવો કાયદો છે. સંતો જાજા હતા અને ગામડા પણ જાજા હતા અને હરિભક્તો પણ જાજા હતા. એ બધાનું પોષણ કરવા માટે ભુજમાં એક કાયદો હતો કે સંતો ગામડામાં સતત વિચરણ એનું રહેતું.
ભુજમાં ગાયત્રી મહિલા મંડળ અને જલારામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 13 વર્ષથી સતત યોજાતી ભાગવત સપ્તાહનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ 13મા વર્ષના જ્ઞાન યજ્ઞમાં વક્તા હરીશભાઈ જોશી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. 7 દિવસ સુધી ચાલેલી આ કથા દરમિયાન પોથી યાત્રા, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. મંડળના સભ્યો કલ્પનાબેન ચોથાણી અને રસીલાબેન ચોથાણીએ જણાવ્યું હતું કે દરરોજ રાત્રે દાંડિયા રાસ અને કીર્તન આરાધના જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. દરરોજ કથા બાદ 700 થી 800 ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગાયત્રી મહિલા મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ ટ્રસ્ટ અને ગાયત્રી મહિલા મંડળ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને 13 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ. પહેલે દિવસથી પોથી યાત્રા કાઢી હતી, તેનું પણ એકદમ જોરદાર થયું હતું. અમારે અહીંયા કને 13 વર્ષથી આ ભાગવત સપ્તાહનું આયોજન ચાલુ છે. બધા મહિલા મંડળ સાથે મળીને કામ કરીએ છીએ અને અમારે અહીંયા કને આજે આ વખતે 12 પોથી છે અને આપણે અહીંયા દરરોજ રાત્રે મહાપ્રસાદ હોય છે. દરરોજ રાત્રે 700 થી 800 બધા હરિભક્તો લાભ લે છે અને સારી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો હાજર હોય છે. કચ્છની ધરતી અનેક આફતોનું ખુમારીથી સામનો કરીને તેને અવસરમાં પલટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આવનારો સમય ગ્રીન અને ક્લીન ઉર્જાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ હાઇબ્રિડ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. એક સમયે જે કચ્છના રણને નિર્જન અને બિન ઉપજાઉ ગણવામાં આવતું હતું, તે આજે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું સરનામું બની ગયું છે. ભારત સરકારના 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંકની દિશામાં કચ્છનો રિન્યુએબલ પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે. કચ્છના ભુજ તાલુકાના સરહદી વિસ્તારમાં 37 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય સાથે ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર સોલાર જ નહીં પણ વિન્ડ એનર્જીને એટલું જ પ્રાધાન્ય આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં આપવામાં આવી રહ્યું છે. કચ્છમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક પ્રોજેક્ટનો શિલાન્યાસ 15 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. શિલાન્યાસ સમયે આ પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા 30 ગીગાવોટ અંદાજવામાં આવી હતી, પરંતુ ટેકનોલોજીના અપગ્રેડેશન અને સુનિયોજિત આયોજનને કારણે આજે આ ક્ષમતા વધીને 37 ગીગાવોટ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી સરહદી વિસ્તારની સુરક્ષા સાથે દેશની ઉર્જા સુરક્ષાને પણ સાંકળવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. કચ્છના ખાવડા વિસ્તારમાં અંદાજે 72,600 હેક્ટર જમીન પર આ RE પાર્કનું કામ હાલમાં ચાલી રહ્યું છે. કિલોમીટરના કિલોમીટર વિસ્તારમાં સોલાર પ્લેટને ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. રણકાંધી આવેલા આ વિસ્તારમાં પવનની ગતિ અને સૂર્યના કિરણોની તીવ્રતા બંને પૂરતા પ્રમાણમાં હોવાથી તેને હાઇબ્રિડ એટલે કે સૌર અને પવન ઉર્જાના સમન્વય ધરાવતા પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યો છે. કચ્છના અફાટ નિર્જન રણમાં લાખો સોલાર પેનલના ઇન્સ્ટોલેશનની કામગીરી રાત દિવસ ચાલી રહી છે. કચ્છના RE પાર્ક પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 1,50,000 કરોડ આંકવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટ ફક્ત કચ્છ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી આવતા લોકો માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રોજગારીનું કેન્દ્ર બન્યું છે. RE પાર્કના નિર્માણ કાર્યના લીધે 23,000થી વધુ લોકોને પ્રત્યક્ષ કે અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. ઉર્જા ઉત્પાદનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 11.33 ગીગાવોટ ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે, જેમાં સૌર ઉર્જાનો હિસ્સો 9.82 ગીગાવોટ છે, જ્યારે પવન ઉર્જાનો હિસ્સો 1.51 ગીગાવોટ નોંધાયો છે. ડિસેમ્બર 2026 સુધીમાં આ પાર્ક તેની પૂર્ણ 37.35 ગીગાવોટની ક્ષમતા સાથે કાર્યરત થાય તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. ખાવડા એનર્જી પાર્કની સૌથી મોટી અસર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર જોવા મળી રહી છે. અગાઉ આ સરહદી પટ્ટી પર માનવ વસ્તી નહિવત હતી, પરંતુ હવે હજારો કર્મચારીઓ અને એન્જિનિયરોની હાજરીને કારણે આ વિસ્તાર રણનીતિક રીતે જીવંત બન્યો છે. પ્રોજેક્ટ માટે આંતરિક રસ્તાઓ અને એર કનેક્ટિવિટીને કારણે સંસાધનોની અવરજવરમાં નોંધપાત્ર સુધારો થયો છે. આગામી 11-12 જાન્યુઆરી 2026ના રોજ યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ
કોન્ફરન્સમાં કચ્છ સહિત ગુજરાતની ગ્રીન ઉર્જા ક્ષમતાને પ્રદર્શિત કરાશે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં પોર્ટ એન્ડ લોજિસ્ટિક તેમજ વિન્ડ એન્ડ સોલાર એનર્જીના ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ એ આ સંભાવનાઓને પારખીને ટકાઉ વિકાસની દિશામાં નવા રોકાણ અને રોજગારીનું પ્રબળ માધ્યમ બનશે.